એવી મેલડી માની વાત વેળા બનાઈ રા 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 મારા બાપની દેવી દેવ વેળા બનાઈ મારી મેલડી કહેતા તો કોમ થઈ જાય મેલડી કહેતા કામ થઈ જાય મેલડી હુકુ ધાડવું કેવાય મેલડી ની માનતા મનાય તો માનવી લગ્ન મેલડી નો સાવો કરવો નહીં મેલડી ની માનતા મનાય તો માનવી લગ્ન મેલડી નો સાવો સાવો કરવો નહીં વેળા બની ધન્યવાદ છે દીકરીને વેળા બની નાનું પંખીના માળા જેવું ગામ છે શિવપુર જેવું ગામ આ શિવપુર છે એની એક ગામ છે તો રાપલો ખડો પેલા ખડાથી ઓળખાતા હતા પેલા વાડાથી ઓળખાતા હતા કે આ વાળો દેવી પૂજકનો આ વાળો ઠાકોરનો આ વાળો ભરવાડનો આ વાળો રબારીનો અને આ વાળો રખીનો આવા વાળા વખણાતા હતા પેલા પણ કહેવાય છે ને આ તો રૂપિયા હોય તો દેવીને જમાડીએ કાલ કદાચ 25-50 લાખના અસામી થઈ જો અને કદાચ એ ભૂવો દેવીના મંદિરે જઈને એટલું કે માં એમાં મારા જોડે 25-30 લાખ રૂપિયા પડ્યા એમથી 5 લાખ રૂપિયાનું માં તને જમાડી દેવું છે તું રાજી છે હા બરજો રૂપિયા હોય તો કોઈ દેવીને જમાડાય એ વખતે રાપલા ખડા મેં મારા તેથી આ પૂર્ણી ની જોડી રહી જી તેથી આ પૂર્ણી ની જોડી રહી જી તેથી અમારી દેવી નો ભૂવો કહેવાય તેથી અમારી દેવી નો ભૂવો કહેવાય વાત બહુ ગબરી આના એક શબ્દો છે ને અબી હાલ પણ થઈ રહ્યા છે જે વખતે તેથી આ બાપા માતા મરી ગઈ એના બાપની દેવી મારી ભગવતી વેલડી પણ તેથી આ બાપા ડાકલી હારી વગર ભૂવાપણું હારું કરતા હતા ક્યાંક ભૂવાપણું કરવા જાય તો કાંક 5 પછી આપી દે કાંક કોક નવી પસીડી આલે અને તેથી આ બાપાનો ચોટલો જોયો હોય તો એના ચોટલે દેવી ખમા બોલતી હતી મારા તેથિયા તું જા કોઈ ગામની માલીમાં બાધા કરવા જા અને તેથિયા જો કરે બાધાની માલીમાં તને જહાનો ફૂલ ના પાવ ખમાના ફૂલ ના પાવ તારી જે ના કરાવું મારી મેલડી ના નામ નો સાડીઓ કરજે મેલડી ના નામ નો સાડીઓ કરજે
તેથી બાપો જ્યાં પૂજા કરવા જાય જ્યાં બાધા હા પર જો લ્યા ધારો કે શિવપુર ની અંદર બાધા કરવા આવ્યો એટલે શિવપુર ની અંદર કામ થઈ ગયું એટલે શિવપુર વાળાએ તેથા આપણને રૂપિયા આલ્યા આવી નવી પછીડી આલી હા બરજો જેટલી બયો છે ને બયે લેડ ઈચો બેનો મોટી ઉંમરની હોય તો માં અને જો કદાચ નવી પૈને તો હોય ને વહુ તમારા જીવનની વાત છે હા બરજો કેવાય છે તેથી આ બાપા હારી કોઈ નવનગરી ગામમાં જાય ને એકરી જાન આલે કોક રૂપિયા આલે કોક પછેડી આલે એમ કરતા કરતા તેથા આપા 25 રૂપિયા એના ખીચામાં થઈ ગયા એટલે તેથી આ બાપાને થયું કે લાવ 25 રૂપિયા આયા છે નવલી નોરતા આવે છે તો લાવ મારી દેવીને થોડું જમાડી લઉં મારી દેવીનો તાવો કરી લઉં તેથી આપાએ માતા હામું રજા લીધી જોજો હો મારી દેવી મને છેતરતી નહીં હો આમ કહીને રજા લીધી ને માં તારા નામનો તાવો કરો તારા નામની ખાખડીઓ ઉતારી ખાખરી બોલે તો પૂર્યું તને જમાડવી છે તેથી માતા મઢમેથી ડોકું કાઢીને એટલું બોલી કે મારા તેથી તારા નહીં જમવું અત્યારે હું ભૂખી નથી પણ તું મને વચન દે કે જે દાડા હું તારી જોડે માગું ને જમવાનું તારી જોડે તાવો માગું ને તો રાત હોય ને તો દિવસ ના ઉગવા દેતો અને દિવસ હોય ને મારા તેથી આ રાત પડવા દેતો